હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આત્મનિર્ભર ફોર્મ ભરવા માટે કટકી કરતા હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદમાં આત્મનિર્ભર ફોર્મમાં કટકીની શંકા જોવા મળી રહી છે। આત્મનિર્ભર લોનમાં આપે છે ₹10,000। જો કે આ આત્મનિર્ભર ફોર્મ ભરવા માટે પણ પૈસા ઉઘરાવવામાં આવે છે। અમુક લોકો ફોર્મ ભરવાના ₹50 ઉઘરાવે છે, જેની કોઈ કિંમત નથી હોતી, પરંતુ આત્મનિર્ભર ફોર્મ ભરવા માટે પણ હવે કટકી કરવામાં આવી રહી છે। નોકરી કરતા લોકોને લોન આપતા હોવાનો આરોપ છે અને આ સાથે જ લોનના ફોર્મમાં નોકરીની જગ્યાએ ધંધો દર્શાવવામાં આવે છે। એટલે કે કોઈ પણ સહાય બની છે તો એમાં પણ કૌભાંડ આચરવાનું પહેલેથી જ આ લોકો કાવતરું કરી લેતા હોય છે અને ફરી આત્મનિર્ભર ફોર્મ જેવા એક ફોર્મમાં પણ હવે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં કૌભાંડ સામે આવ્યું છે કે જે આત્મનિર્ભર ફોર્મ ભરવામાં કટકીની આશંકા સેવાય છે। આત્મનિર્ભર ફોર્મ ભરવા માટે ₹50 લેવામાં આવે છે અને આત્મનિર્ભર લોનમાં ₹10,000 આપવામાં આવે છે। નોકરી કરતા લોકોને પણ આ આત્મનિર્ભર ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં નોકરીની જગ્યાએ ધંધો દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ આત્મનિર્ભર ફોર્મ ભરાવવામાં આવે છે। નોકરી કરતા લોકોને લોન આપતા હોવાનો પણ આરોપ આ મુદ્દે જોવા મળી રહ્યો છે। આત્મનિર્ભર જે ફોર્મ હતું, આત્મનિર્ભર જે સહાય હતી, તે એવા લોકો માટે હતી કે જેઓ અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિથી પરેશાન થઈ રહ્યા છે, તેવા લોકો માટે આ આત્મનિર્ભર ફોર્મ ભરવામાં આવતા હતા, જેમના ધંધા પડી ભાગ્યા છે। પરંતુ આ આત્મનિર્ભર ફોર્મ ભરવામાં પણ હવે કૌભાંડ અને કટકીની આશંકાઓ જોવા મળી રહી છે, જેમાં નોકરી કરતા લોકોને પણ ધંધો કરતા હોવાની વાત કહીને આ ફોર્મ ભરાવવામાં આવે છે। વિડીયોમાં મહિલા કર્મીએ સ્વીકાર્યું કે કોઈ જ ચેક કરવામાં નથી આવતું અને આ સમગ્ર વાત જે છે તે સામે આવી રહી છે। 10,000ની આત્મનિર્ભર ફોર્મ માટે ₹50 ફી લેવામાં આવે છે અને આ સાથે સાથે નોકરી કરતા લોકોને પણ આ લોન નથી મળતી, છતાં પણ મળી જાય છે। સૈદપુર વિસ્તારની અંદર આત્મનિર્ભર લોનના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। અત્યારે એક જોઈ રહ્યા છો ઘરની અંદર આ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અહીં લોકોના ટોળા પણ દેખાઈ રહ્યા છે। અને બેન, જે ફોર્મ તમે ભરો છો, આ કઈ સ્કીમ છે અને કેવી રીતે પૈસા મળે છે? આ પીએમ સ્વનિધિ યોજના છે અને કોર્પોરેશનમાંથી, મ્યુનિસિપલ કોર્પોરેશન, યુસીડી ડિપાર્ટમેન્ટ। ₹50 ફોર્મના ₹50 ફોર્મના લઈએ છીએ અમે, એને સ્લીપ આપીએ છીએ। અચ્છા, તો આમાં નોકરી ધંધાવાને મળે કે ના મળે? હા, નાનો મોટો ધંધો કરતા હોય ને એ લોકોને મળે। પણ હું નોકરી કરતો હોય તો મળે ખરા? હા, ના, જે નાની નોકરી કરતા હોય ને એમના ધંધો એ લોકોને મળે। તમે મને એવું કીધું કે નોકરી કરતા છો આપણે ધંધો બતાવી દઈશું। હા, એટલે નાનો ધંધો, કારણ કે અત્યારે કોરોનાના લીધે બધાને નોકરી ધંધા બંધ છે। તમે એવું કીધું કે હું નોકરી કરું છું તો મને લોન મળશે? હા, એટલે લોન મળે, પણ જે નાનો ધંધો કરતા હોય ને એ લોકોને। નોકરી હું કરતો હોઉં તો મને લોન મળે? હા। કેવી રીતે મળે? નાની નોકરી એટલે જે કંપનીમાં પ્રાઇવેટ નોકરી, ગવર્મેન્ટ નોકરી કરતા એ લોકોને ના મળે। તો એ તો સ્કીમ જ નથી, આ તો ફેરિયાઓ માટેની છે, નાના માણસો માટે છે। પણ નાના માણસો જે પ્રાઇવેટમાં જોબ કરતા હોય, અત્યારે કોરોનામાં બધાને તકલીફ પડે છે, તો સરકાર 10,000ની લોન આપે છે, તો આપણે એનો લાભ બધાને આપી શકીએ। એવી પોલિસીમાં જ નથી બેન નોકરીનું? હા, નોકરીનું છે જ અમારા સાહેબે અમને કીધું હતું કે નાની નોકરી કરી શકતા હોય નાનું જે, તો એ લોકોને આપણે ફોર્મ ભરવાના, બેંકોવાળા મંજૂર કરશે એ લોકો। ફોર્મમાં તો શું લખવાનું? હું નોકરી કરતો હોય તો મારે? સર્વિસ પ્રોવાઈડર। નહીં, તમે મને એવું કીધું કે આપણે ધંધો લખી શકાય? ધંધો બી લખાય ને અમે સર્વિસ। હું નોકરી કરતો, તમે ધંધો બતાવશો? શશીભાઈ એમને જવાબ આપો ને। કૌશિકભાઈ ક્યાં છે? અચ્છા, કૌશિકભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, શું પોલિસી શું છે? એક જ મિનિટ, એક જ સેકન્ડ। પોલિસી હલો, એક મિનિટ, હું કોલ બેક કરું સાહેબ। અચ્છા, શું હોદ્દો શું આપનો? એપ્રેન્ટિસ છું, યુસીડી હોદ્દો ડિપાર્ટમેન્ટ। આ શું છે? આ જે પીએમ સ્વનિધિ યોજના છે, એના દ્વારા જે વેન્ડર પ્લસ તમે જે ઘર કામ કરતા હોય, હેન્ડીક્રાફ્ટ જેના કહેવામાં આવે છે, પ્લસ અમે એક સર્વિસનું પણ ઓપ્શન એક્સ્ટ્રા આપેલું છે, એ હું તમને લાઈવ બતાવી દઉં। આજે આ બાજુ આવો બેન, ઓપ્શન કાઢો ભાઈ। તો કેવી રીતે લોન કેવી રીતે મળે? ફોર્મમાં બેન એમ કહે છે કે આપણે નોકરી બતાવી દેવાની? નોકરી બતાવી દેવાની નહીં, અંદર ઓપ્શન છે, હું બતાવું છું, ઓપન થવા દઉં, શાંતિથી તમને સમજાવી દઉં બધું। આખી સ્કીમ જે છે તે ભાઈ આપણને સમજાવશે, પરંતુ અત્યારે અહીં લોકોના ટોળા પણ વળી ચૂક્યા છે અને ફોર્મ ભરવાની કામગીરી પણ થઈ રહી છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, પરંતુ અહીં જે ટોળા છે એ પણ દેખાઈ રહ્યા છે અને આ પ્રમાણે ઘણા બધા ફોર્મ જે છે તે પણ ભરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશન આ પ્રમાણેની કામગીરી છે તે કરતા હોવાની વાત છે। તો કોર્પોરેશનની ઓફિસમાં કેમ નહીં? આ કોર્પોરેશનની ઓફિસ છે? ના, કોર્પોરેશનની ઓફિસમાં વર્કિંગ ચાલુ જ છે, પરંતુ
કોર્પોરેશનની ઓફિસ દ્વારા બધાને ટોટલી માહિતી આપવામાં આવી છે. તે ઓલરેડી ફોર્મ ભરવામાં આવે છે, પરંતુ અમન ઉપરથી ઓર્ડર આવેલો છે કે જે તે વિસ્તારની અંદર જો કોઈની આ સ્કીમ રહી ગઈ હોય તો તમે ત્યાં માણસને પૂછપરછ કરીને ત્યાં હાઈડ કરીને તમે ત્યાં આ વર્કિંગ કરી શકો છો. એટલે આ ઘર આપણે ભાડે લીધું છે કે સેવામાં ના, એમને પૂછપરછ કરી જે તે વ્યક્તિ છે એમને પૂછ્યું અમે કે તમારા ઘરે આ વર્કિંગનું છે. અમે યુસીડી ડિપાર્ટમેન્ટમાંથી શિવાંશભાઈ ભટ્ટ સાહેબ છે, એમને પ્રોપર માહિતી લીધી, એમની પરમિશન લઈને આ વસ્તુ અમે અવેલેબલ કરી. તો આપણે એ સ્કીમ કયા છે કે જે તમે મને બતાવવા માંગો છો? નોકરીનો પણ ઓપ્શન છે, નોકરીનો ઓપ્શન છે એ મને બતાવો. હા, નોકરીના ઓપ્શનની પણ વાત છે. હા, અચ્છા, કેટલા ઓપ્શન છે તે પણ અહીંના જે અધિકારી છે તે બતાવશે આપણને. અત્યારે ફોર્મ ભરવાની કામગીરી છે તે પણ શરૂ થઈ રહી છે. PM યોજના છે તે ઘરે ઘરે જઈને આ રીતે ફોર્મ ભરવાની વાતો કરવામાં આવે છે.